રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ડુંગળીના ભાવમાં દિવસે અને દિવસે કડાકો બોલી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા 3-4 દિવસ ડુંગળીના ભાવ ગગડતા જોવા મળ્યા, જેને લઈ ધોરાજી અને આસપાસના વિસ્તારના ખેડૂતો પોતાની ડુંગળીની જણસી લઈ અને ખુલ્લા બજારમાં વેચવા માટે આવતા થયા છે। છેલ્લા 3-4 દિવસ થયા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે। ડુંગળીના વેપારીઓએ મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાનો છંટકાવ અને આખા વર્ષની મહેનત અને પરસેવો વેઠી આ ડુંગળીનું પોતાના જ ખેતરમાં વાવેતર કર્યું હતું। ડુંગળીના ભાવ પ્રતિ મણ 100 રૂપિયાથી લઈ 200 રૂપિયા બોલાઈ રહ્યા છે। ઓછો લઈ આવશે તો પોષણક્ષમ ભાવ મળશે। વધારે આવક થવાથી બધા યાર્ડની અંદરમાં માલનો ભરાવો છે, તો માલ ખેતરમાં એક દિવસ આગળ પાછળ રાખી ઓછો જથ્થો લઈ આવવાથી ખેડૂતોને 5-15 પૈસા રૂપિયા વધારે આવશે। અત્યારે જે બજાર છે એનાથી કદાચ ઓછી થવાની શક્યતા ઓછી છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવો અમારો આગ્રહ છે, પણ વેપારીઓને હાલ ઉપર બધે મંડી ભરાવો હોવાથી વેપારીને પડતર નથી। તો ઓછો જથ્થો આવશે તો વેપારી પણ 5-15 રૂપિયા ઊંચા ભરી અને વેપાર કરી શકશે। વિસાવદરથી ડુંગળી લઈને ધોરાજી યાર્ડમાં આવ્યા છે, ત્યાં પણ મબલક આવક છે। ભાવ પોષણ તો મળતા નથી, 200 થી 250 રૂપિયા માંડ ભાવ મળે છે। સરકાર પાસે એવી નમ્ર વિનંતી, ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને 5 પૈસાનો ફાયદો થાય। ત્યારે 200 થી 250 રૂપિયા જ ભાવ મળે છે, ઓછામાં ઓછા 500-600 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને 5 પૈસાનો ફાયદો થાય। ડુંગળી લઈને આવ્યા છે। ભાવ મળે છે, કેવા ભાવ છે? હવા 200 ભાવ મળ્યા। 500-700 ની ડુંગળી જઈ આવી હતી, હવા 200 ભાવ મળ્યા। એટલે અમુકની નુકસાની કરવાની છે ડુંગળીમાં, ફાયદો કઈ મળતો નથી। શું કરો સરકાર? સરકારને એવી વિનંતી છે કે ડુંગળીની આવીને સારી નિકાસ કરે અને ભાવ મળે ખેડૂતોને અને ફાયદો મળે।